અત્યારે આમ 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 કોક મરી જાય ને તો 3 દીમાં 4 દીમાં મૈયા ગોટો વાળી દે. ટાઈમ જ નથી. લગ્ન આવે છે ને પૂછડું આવે છે ને પછી એ વિયા ગયા પછી 6 મહિના 12 મહિના પછી પિતૃ ગોતવા નીકળે. અમને પિતૃ નડે છે. નડે નહીં તું 12 દી સુધી નો બે એક હવે એ તને હક લેવા દે. ચા દાણા જોરાવા. અરે મરણની મર્યાદા હોય મારા રામ. અમારે મારા બાપુની હતા ને એ વખતે અમારા ગામમાં કોઈ બી ના ઘરે મરણ થાય ને કોક અમારે અમે નાના નાના હતા ને અમે દાંત કાઢ્યા હોય ને તો મારા બાપુ વઢે. એ કે ઓલા પણ ગુજરી ગયો છે ફલાણા માણાને 12 દી સુધી અમને દાંત નો કાઢવા દે, ટીવી નો જોવા દે, રેડિયો ચાલુ ન કરવા દે. આવી બાપુ મરણની મર્યાદા હતી. અત્યારે આમ મરેલું પડ્યું ને આની પાસે થોડુંક શિરાવી લો એક આને મૂક્યા ત્યાં સુધી તો મર નહીં ભૂખો મરી જાય. હવે બનવાનું હતું બની ગયું. હા આટલી જ કિંમત. અરે બાબુ ભેળાઈ ગયું છે. આપણે ને આપણે ભેળી માર્યું છે. 20 વર્ષનો મર્યો હોય તો કે અરે અમારી માથે આપ ફાટી ગયો. 100 વર્ષના મર્યા હોય તો કે એ જરૂર હવે એ જ હતી. હવે બધું જાજુ જીવીને શું કામ હોય. હવે લગન જેવું. હા તારે ખૂણો ખાલી થયો ને કે આ એને કોથળો કરી નાખ્યો તઈ તું ગાડીઓ લઈને ફરસ. એની કોઈ કિંમત જ નથી. વસ્તુ એવી છે. એટલે સવાર આમ કે છે અરદા મારી મેર ખીન નિરખાન પ્રેમે થયો પ્રકાશ સુકમણા નારી સંગ્રમતા ને તેદી પૂરી કરી તી મારિયા. એ જ વતનમાં કોઈ તપાસો રે જી. એ તપાસો તો તમને તત્વ તો જડે. એ જેવો ગુરુ ગમુ પ્યાલો પીજો. જિંદગીમાં જો તમારા નામ ના મેળવ્યું હોય ને તો બાપુ મહેનત કરવી પડે. એક આ બુસટ હોય ને એને ઉજળો કરવો હોય ને તો હાબુ જોવે, પાણી જોવે, ધોકાવો જોવે, મળવો જોવે ને મેલો એની હાથે થાય. ખરાબ ઇમનામ થઈ જવાય. સારું થવામાં જ મહેનત કરવી પડે. 1 કરોડ રૂપિયાનો બંગલો હોય ને એમાં બેનું દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે. કોઈ કચરો નાખતા જોઈ? પણ સંતો એટલા માટે કહે છે કે બેનું દીકરીઓ જેમ કચરા પોતા કરે છે ને એમ ભગવાને આ કરોડ રૂપિયાનો બંગલો આપ્યો છે ને આમાં ભજન રૂપી કચરા પોતા કરતો રહે છે અને કચરો ગરી જાય.